કહેવાય ને કે મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. અને એમાં તે વાંઝિયા મેણું જે આ હા જે હાડોહાડ લાગે મારા વાલા, એની તો આપણે શું વાત કરવી. પણ અત્યારે આપણે સતી શ્રી પદ્માવતી માતાના દર્શન કરી રહ્યા છીએ ભાણવડના પાદરમાં. દોસ્તો તમે જુઓ, જય સતી પદ્માવતી માં. હા, આ જગ્યાએ અગાઉ આપણે જે પારણાઓ જોયા એ પારણાઓ કઈ એમ નામ ત્યાં નથી મુકાણા. દોસ્તો, જેમણે પણ સતી પદ્માવતી માતા પાસે માનતા માનીતી કે હે માં, હવે જગત અમને બહુ મેણા મારે છે હો, હા વાંઝિયા કહીને અમને બહુ હેરાન પરેશાન કરે છે, તો હે માં હવે તો મારી તોય તું અને તારી તોય તું, અમારા ઘરે શેર માટીની ખોટ છે, જો તું આપે ને તો તારા જેવું કોઈ નહીં માં. અમે આજ તારી પાસે માનતા માનીએ છીએ. એમ માન્યતા માની અને શ્રદ્ધાથી અહીંયા જે એમ કહેવાય કે દંપતી આવ્યા હોય અને આ જગ્યાએ આવી અને માનતા માની હોય ને સતી પદ્માવતી માતા અને વીર માંગડાવાળા દાદાની કૃપાથી એમના ઘરે પારણું બંધાણું હોય, ત્યારબાદ એ દંપતી જે છે એ આ જગ્યાએ એવા કાષ્ઠના એટલે કે લાકડાના નાનકડા પારણાઓ એટલે કે ઘોડિયાઓ મૂકે છે. અને ઘણા બધા માતાઓ બહેનો આ જગ્યાએ કંકુ અને ચાંદલા પણ ચડાવે છે. આપ જોઈ શકો છો કે સારી સાડીઓ પણ ચડાવે છે, બંગડી પણ ચડાવે છે. આ બધો એક આસ્થા ભાવ છે દોસ્તો. ભાણવડના પાદરની માલિપા આજે સતી પદ્માવતી માતા જે છે એ હર હંમેશ તત્પર બેઠા છે કે તમે માગો અને હું આપીશ, ભરોસો રાખજો.